ઉદયભાઈ શું કહેશો, જે જામુની ચર્ચા હતી તે નામ ન આવતા ઘણા એવા મોટા નેતાઓ છે જે નારાજ હતા, તેમના હિસાબે ક્યાંક નામ બદલાયું એવું લાગે? ક્યાં નામોની ચર્ચા હતી? ક્યાં નામોની? તમે આપો કયો ને મને, ક્યાં નામોની ચર્ચા હતી? 65 જે અમારા જે કોર્પોરેટર છે એ 65 નામોની ચર્ચા હોય ને એમાંથી 5 લોકો આવે, એટલે એ 5 લોકોને પાર્ટીએ જે અમારા નેતૃત્વે જે નક્કી કર્યું છે, અને આ તમે જોવો છો લોકો કાર્યકર્તાઓમાં કોર્પોરેટરમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે, એટલે કોઈ બીજી કોઈ વાદ વિવાદ નથી, અને બધા જ ખૂબ સારી રીતે અને અનુભવી કાર્યકર્તાઓ આવ્યા છે, સિનિયર કાર્યકર્તાઓ આવ્યા છે, અને સંગઠનમાં કામ કર્યું હોય એ પ્રકારના કાર્યકર્તા આવ્યા છે, ત્યારે બધાને આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું. નેહલભાઈ શુક્લનું નામ જ્યારે ટિકિટની ફાળવણી થઈ ત્યારે પણ નહોતું, તે બાદ ઉપરથી ફોન આવે પછી નક્કી કરવામાં આવ્યું, અને આજે પણ કંઈક એવું છે કે મેયર પદના દાવેદાર તરીકે તમારી માન્યતા છે એવું નથી, તમારી માન્યતા એવું નથી. લિસ્ટ કોઈ લીકેજ નથી થયું, કોઈ ગુજરાતમાં એક પણ નામનું લિસ્ટ લીકેજ નથી થયું. કોઈ બધા છાપાના અલગ અલગ નામો હોય છે. રાજકોટમાં જેટલા છાપા ને બધાના અલગ અલગ નામો હોય છે, લગભગ 65 નામો હોય, એમાંથી લગભગ આવી ગયા હોય, એટલે એમાં કઈ બીજી નવી વાત નથી. ઉદયભાઈ તરફથી કોઈ પદ કોઈને મળે એવું કઈ માંગણી કરવામાં આવી? અમારા જે ભારતીય જનતા પાર્ટીના જેટલા ચૂંટાયેલા રાજકોટના કોર્પોરેટરો છે એ બધા જ જવાબદારીને લાયક છે, એ કોર્પોરેટરો છે, અને એમાંથી 5 લોકોની પસંદગીની જવાબદારી પ્રદેશને નેતૃત્વની હોય છે, અને પ્રદેશે જે નિર્ણય કર્યો છે અમે બધા આવકારીએ છીએ, અને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ. ચોક્કસથી આ હતા ધારાસભ્ય ઉદયભાઈ કાનડર, કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ વિવાદ નથી, પરંતુ જે રીતના દ્રશ્યો સર્જાયા હતા તેમાં સૌપ્રથમ નામનું લિસ્ટ છે તે અલગ રીતનું આવે છે, ત્યારબાદ જે રીતે રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે સહિતના બીજા અન્ય જે નેતાઓ છે તે સંકલન બેઠક છોડી જે નામોની જાહેરાત કરવાની હતી ત્યાં તે પદ છોડી અને બીજી જગ્યાએ જે મોટા નેતાઓની મિટિંગ છે તે જોવા મળી હતી. પરંતુ હાલ અત્યારે જે રીતના દ્રશ્યો છે કે ભાઈ જે રીતે નેતાઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ વિવાદ નથી, તે પોતાની રીતે જે વસ્તુ થઈ હતી, જે વિવાદ થયો હતો તેને ઢાંકવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે.